મિત્રો નિરંજન વસાવા જે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે એના ઉપર સતત હુમલા પર હુમલા થઈ રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક નિરંજન વસાવા ન્યાય મેળવવા માટે જે નર્મદા જિલ્લાના એસપી કચેરી પહોંચ્યા। નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ નિરંજન વસાવા એનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ એ વિસ્તારમાં અનેક જે બુટલેગરોનો નામ એમને જાહેર કર્યા હતા। તો ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોના પેટમાં તેલ રેડાયું હોય તો નિરંજન વસાવાને જે તાકીને બેઠા હતા કે નિરંજન વસાવા ક્યારે બહાર નીકળે અને એના ઉપર હુમલો કરી જે ચૈતર વસાવા નિરંજન વસાવાની જે મિટિંગ યોજવામાં આવી હતી જે રાજપારડી વિસ્તારમાં, અને રાત્રિ દરમિયાન જે નિરંજન વસાવા પોતાના ઘર તરફ વળતા હતા ત્યારે રાત્રિના સમયે એના ઉપર એટેક કરવામાં આવ્યો। જે બુટલેગરો 25 થી 20 લોકોનું ટોળકી જે જંગલમાં સંતાઈને બેઠા અને અચાનક જે નિરંજન વસાવાની ગાડી આવતા એના ઉપર જે પીછો કરીને એના ઉપર હુમલો કર્યો, જાન લેવાનો હુમલો। જે નિરંજન વસાવા આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાઈ વિસ્તારમાં જે બુટલેગરો બેફામ થઈ રહ્યા છે। તો મિત્રો ત્યાંની પોલીસ કેમ મૌન છે? નિરંજન વસાવા ઉપર અગાઉ એક દિવસ પણ હુમલો થયો, એના 2 દિવસ અગાઉ, તો સતત આ ત્રીજી વખત હુમલો થયો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોને કોઈ બીક નથી, કોઈ પોલીસનો ડર નથી। નિરંજન વસાવા ક્યાંક ને ક્યાંક પોતાના જે પરિવારને ન્યાય મેળવવા માટે જે નર્મદા જિલ્લાના એસપી કચેરી જાય છે રજૂઆત કરવા માટે કે પોલીસ ક્યાંક ને ક્યાંક આ બુટલેગરો સાથે મળેલી છે, કારણ કે સતત ત્રીજી વખત હુમલો થયો છે મારી ઉપર, જે મારો પરિવાર આખી ફેમિલી સાથે અમારી ગાડીમાં જતા। નિરંજન વસાવા ફરી ન્યાય મેળવવા માટે જે એસપી કચેરી પહોંચ્યા છે જે નર્મદા જિલ્લામાં। અત્યારે મિત્રો નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે બુટલેગરોનો નર્મદા જિલ્લામાં જે બુટલેગરોનો ખૂબ ત્રાસ છે, કારણ કે વિસ્તારના જે અમુક નેતાઓ છે એમનો ખૂબ મોટો હાથ છે એ બુટલેગરો પાસે। બુટલેગરો ક્યાંક ને ક્યાંક પોલીસને ઇશારે પોલીસને પણ જે હપ્તાઓ આપતા હોય છે એને લીધે એ વિસ્તારના બુટલેગરોને કોઈ પ્રકારનો ડર નથી એવું આપણે ચોક્કસ પ્રકારમાં કહીશું, કારણ કે આખા ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં એ વિસ્તારમાં બુટલેગરો કેમ બેફામ બની રહ્યા છે? કેમ પોલીસથી ડર નથી? કેમ સરકારથી ડર નથી? હુમલા પર હુમલા થઈ રહેવાનું કારણ કે વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ મળેલા છે, જે વિસ્તારની પોલીસ મળેલી છે, કારણ કે એ લોકોને હપ્તાઓ મળતા હોય છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે। મિત્રો ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ,